અમરેલીના લીલિયા તાલુકાનું સલડી ગામ રવિવારની રાત ગ્રામ પંચાયતની ચૂંટણીના જૂના મનદુખે અહીં આજે લોહિયાળ સ્વરૂપ લીધું। આહિર અને પટેલ સમાજના બે જૂથો વચ્ચે બોલાચાલી બાદ ગામનો ચોક જાણે યુદ્ધનું મેદાન બની ગયો। મારા મોટા ભાઈ હતા તે મારા મોટા ભાઈ માટે સીધી એને ગાડી ચડાવી દીધી। પછી મારા મોટા ભાઈ પગમાં ઈજા થઈ। છોકરાઓ ત્યાં બસ સ્ટેન્ડે બેઠા હતા તે ત્યાંથી આખા ટોળવાના હરે કૃષ્ણ આશ્રય પાસેથી આવી અને હથિયાર સાથે પાઇપ સાથે એ લોકોએ હુમલો કર્યો। બંને પક્ષો લાકડીઓ અને પાઇપ લઈને આમને સામને આવી ગયા અને ભીષણ અથડામણ સર્જાઈ। આ હિંસક ઘટનામાં કુલ 14 જેટલા લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે, જેમાંથી 7 જેટલા લોકોને તાત્કાલિક અમરેલી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। તારીખે 9 વાગ્યા આસપાસ આજે સલડી ગામમાં અમે બેઠા હતા શિવ મંદિર પાસે। તો એમાં આયર લોકોના 14 થી 15 લોકો આવેલા અને જાનલેવા હુમલો કરેલ હોય અને અમે લીલિયા પોલીસ સ્ટેશને 112 માં અમે લીલિયા પોલીસ સ્ટેશને ગયા, ત્યાં અમે બેઠા હતા। ત્યાર પછી ગામના આયર લોકોના 14 થી 15 લોકો આવી અને ગામ લોકો પટેલ સમાજના લોકોને ટાર્ગેટ કરેલું હોય। એમાંથી 7 થી 8 જણાને ઘાતી હુમલો કરેલો હોય, એની પર જીવલેણ હુમલો કરેલો હોય કે આજે એને જાનથી મારી જ નાખવા છે। એ લોકોએ આગોતરું આયોજન કરીને આવેલા હોય। ત્યાર પછી એ લોકો હથિયારો લઈને આવેલા છે, કારણ તો આગળની જે ચૂંટણી 3 મહિના પહેલા છે એ લોકો હારી જાય ઇલેક્શન, એને અનુસંધાને એ લોકોનો રાગ દેશ અત્યારે આજની તારીખમાં છે અને ચૂંટણી જે આચારસંહિતા હતી ત્યારે પણ આ લોકોએ બનાવ બનાવેલો હતો, ત્યારે પણ FRI થયેલી છે। ઘટનાની જાણ થતાં જ પોલીસ દળો દોડી આવ્યા અને પરિસ્થિતિને કાબૂમાં લીધી। ડીએસપી સહિતના અધિકારીઓએ શાંતિ જાળવવાની અપીલ કરી છે, પણ આ હિંસાએ સાબિત કરી દીધું છે કે રાજકીય વૈમનસ્ય આજે પણ સમાજને વેરવિખેર કરી રહ્યું છે। હાલ ગામમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે। ધન્યવાદ, આભાર।